हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોને આપણે સુરત મહાનગરપાલિકા જે એસએમસી રે તો તેના દ્વારા એ ત્રીજી શ્રેણી ક્લાર્કને રે 2026 ની એ 717 જગ્યા માટે એ ભરતી જાહેર કરવામાં આવી છે અને તેના ફોર્મ ભરવાની શરૂઆત એ 1 એપ્રિલ 2026 થી લઈને એ 15 એપ્રિલ 2026 સુધી તમે તેના ફોર્મ રે એ ભરી શકશો। તો આજનો જે આ વિડિયો રહ્યો તો તેની અંદર એ તમારે તેની માટેની એ ઓનલાઈન અરજી રે તે એ કેવી રીતે કરવી તેની એ સરળ સ્ટેપ બાય સ્ટેપ રે એ માહિતી એ જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને તેનું ફોર્મ ભરવા માટે એ વિડિયો એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડિયો રહ્યો તો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આ જે એસએમસી દ્વારા જે ત્રીજી શ્રેણીની ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી તો તેની માટેનું એ ભૂતકાળનું પેપર રહ્યું જે 5 માર્ચ 2023 ના રોજ એ લેવામાં આવ્યું હતું। તે પેપર રહ્યું એ આપણી જે ચેનલ રે યુટ્યુબ ચેનલ તો તેની ઉપર એ મૂકી દેવામાં આવ્યું છે। તો ત્યાં જઈને તમે તેને ન જોયું હોય તો તે પણ એ જોઈ શકો છો, જેથી તમને ખબર પડે કે તેની અંદર એ કેવા પ્રકારના એ સવાલો પૂછાય છે। તમારે સૌથી પહેલા તો જે ગૂગલ ક્રોમ રહ્યું તો તેની અંદર એ એસએમસી અથવા તો એસએમસી થર્ડ ગ્રેડ ક્લાર્ક એપ્લાય ઓનલાઈન તે એ લખવાનું। તે એ જેવું લખશો ત્યારબાદ અહીં પ્રકારની જે વેબસાઇટ દેખાય છે તે એ આવશે અને તેની ઉપર અહીં જે ઓનલાઈન રિક્રુટમેન્ટ એસએમસી રહ્યું તો તેના ઉપર એ તમારે ક્લિક કરવાનું। જેવું એ ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનું જે ઇન્ટરફેસ રહ્યું એ ખુલશે। તો તેની અંદર અહીં તમે જે બધી જગ્યા તે એ જોઈ શકો છો। તેની અંદર એ પોસ્ટ કઈ છે, તેની અંદર જગ્યા કેટલી છે, ક્યારથી ફોર્મ શરૂ થશે, કે છેલ્લી તારીખ કઈ છે, પછી અહીં તેની ડિટેલ જોઈ શકશો। અને અહીં જે એપ્લાય ના આવ્યું તો ત્યાંથી એ તમારે તેનું ફોર્મ ભરવાનું। તો તેની અંદર એ નીચે જશો તો ક્લાર્ક 3 એવું લખેલું છે, જે આ 23મા નંબરની રહ્યું આ એસએમસી ક્લાર્ક 3 717 જગ્યા 1/4/2026 થી લઈને એ 15/4/2026 સુધી એ ફોર્મ ભરી શકશો। તો તેની અંદર જે અહીં એપ્લાય ના આવ્યું તો તેના ઉપર એ તમારે ક્લિક કરવાનું। જેવું તમે એપ્લાય ના ઉપર ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર તમારે સૌથી પહેલા તો જે લોગિન આઈડી રહ્યું રજીસ્ટ્રેશન કરાવવાનું છે। તો તે માટે અહીં જે જો યુઝર રજીસ્ટ્રેશન આ જે કેસરી કલરનું તો તેના ઉપર જઈને એ તમારે એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જેની ઉપર એ જેવો ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। અહીં તમારે જે ઈમેલ એડ્રેસ તે એ નાખવાનો, પછી અહીં તમારો પાસવર્ડ જે ઈમેલ એડ્રેસ તે બીજી વાર ઈમેલ એડ્રેસ નાખવાનું। ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અને અહીં બીજી વખત એ મોબાઈલ નંબર અને ત્યારબાદ અહીં જે કેપ્ચા રહ્યું અહીં જે સાચું નીચું તે એ ટિક કરી લેવાનું અને ઇમેજ કેપ્ચા રાખવાનું અને જે અહીં કેપ્ચા છે તે તમને અહીં જે નીચે જગ્યા રહે તો તેની અંદર એ પૂરી દેવાનો। ત્યારબાદ એ નેક્સ્ટ ઉપર કરવાનું અને એ રીતે એ તમારો જે નેક્સ્ટ પર કરશો ત્યારબાદ એ રીતે એ તમારો મોબાઈલ એપ્લિકેશન મોબાઈલ નંબર તો તેનું એ વેરિફિકેશન થાય છે અને આ રીતે એ તમારું એકાઉન્ટ એ કમ્પ્લીટ થશે। અહીં તમે યુઝર લોગિન ડિટેલ ભરી લીધી ત્યારબાદ જે તમારો મોબાઈલ નંબર તો તેની પર જે ઓટીપી આવ્યો તો તેને એ વેરિફિકેશન કરી લેવાનું। ત્યારબાદ જે એકાઉન્ટ કમ્પ્લીશન રહ્યું તો તેની અંદર અહીં તમારું જે ફર્સ્ટ નામ એટલે કે તમારું નામ રાખવાનું, પછી તમારું લાસ્ટ નામ એટલે કે તમારા જે પિતાનું નામ છે તે, અને ત્યારબાદ ક્રિએટ એક પાસવર્ડ બનાવવાનો અને તે અહીં કન્ફર્મ કરવાનો અને ત્યારબાદ એ અહીં તમને સબમિટ કરશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન રહ્યું એ થઈ જશે। જેવું એ રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ અહીં જે લોગિન રહ્યું તેના ઉપર એ તમે ક્લિક કરશો તો તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ આવે તે પ્રકારનું એ તમે પાછા આવી જશો। જેની અંદર અહીં તમારું જે રજીસ્ટ્રેશન ઈમેલ એડ્રેસ અથવા તો મોબાઈલ નંબર નાખીને એ તમારે અહીં નાખવાનો। ત્યારબાદ તમે જે પાસવર્ડ બનાવ્યો તો તે પાસવર્ડ ભરીને અહીં તમારે એ લોગિન થવાનું રહેશે। જેવું તમે એ લોગિન કરશો તો ત્યારબાદ અહીં પ્રકારનું જે ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું એ ઓપન થશે। જેની અંદર એ જે ફર્સ્ટ નેમ રહ્યું તો તેની અંદર એ તમારું નામ, મિડલ નેમની અંદર એ તમારા પપ્પાનું નામ અને જે લાસ્ટ નેમ રહ્યું તો તેની અંદર એ તમારી અટક નાખવાની। ત્યારબાદ અહીં જે જેન્ડર જેની અંદર એ પુરુષ અથવા તો સ્ત્રી, જો જે પુરુષ હોય તો મેલ એ ટીક કરવાનું। ત્યારબાદ અહીં તમારી બર્થ ડેટ, આધાર કાર્ડનો નંબર અને અહીં જે તમારું કરંટ એડ્રેસ રહ્યું તે એ ભરી દેવાનું અને તેની નીચે એ જેવું આવશે તો તમને જો ઉપર જે કરંટ એડ્રેસ રહ્યું એ જ તમારું એ પરમનન્ટ એડ્રેસ હોય તો તમે અહીં ક્લિક કરશો તો તે એ બધું રહ્યું એ બંધ થઈ જશે। અને જો પરમનન્ટ એડ્રેસ એ અલગ હોય તો તમે અહીં તે રહ્યું એ અલગથી એ ભરી શકો છો। ત્યારબાદ અહીં જે લેંગ્વેજ રહી એટલે કે જે પાસ્ટ એક્ઝામ તો તે ભૂતકાળમાં તો તમને જે લેંગ્વેજ આવડતી હોય તો તે તમારે અહીં જે ટીક કરવાની, બોલતા લખતા વાંચતા તો તે એ ટીક કરવાની। ત્યારબાદ જે અપડેટ પ્રોફાઇલ એ કરવાની એટલે તમે જે રહ્યું એ નેક્સ્ટ જે પેજ રહ્યું તો તેની અંદર એ જશો। જેવું તમે એ લોગિન કરશો ત્યારબાદ આ પ્રકારનું જે ઇન્ટરફેસ રહ્યું એ તમને જોવા મળશે। જેની અંદર અહીં જોબ એપ્લિકેશન અહીં ક્લાર્ક 3ની એ ભરતી છે અને ત્યારબાદ અહીં પ્રો નંબર જે 739/2026-27 છે
તેની અંદર એ મુખ્યત્વે 4 સ્ટેપ રહ્યા એ તમારે પાલન કરવાના, જેની અંદર એ પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ડિટેલ અને ડોક્યુમેન્ટ ડિટેલ, આ 4 સ્ટેપ પૂરા કરશો ત્યારબાદ તમારું જે ફોર્મ રહ્યું એ પૂરું થશે. તો તેની અંદર એ સૌથી પહેલા તો તમારું પ્રથમ નામ, ત્યારબાદ એ પપ્પાનું નામ અથવા તો હસબન્ડનું નામ, ત્યારબાદ એ અટક અને અહીં જે પ્રેઝન્ટ એડ્રેસ હોય તો તેની અંદર એ તમારું જે વર્તમાન જે એડ્રેસ હોય એ નાખવાનું, જેની અંદર એડ્રેસ, સ્ટેટ, સિટી, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ અને નેશનાલિટી, અને ત્યારબાદ જો તે જ એ તમારું પરમનન્ટ એડ્રેસ હોય તો તે તમારે અહીં ક્લિક કરી લેવાનું. તો આ બધું રહ્યું એ આપોઆપ એ પૂરું થઈ જશે. અને જો તે અલગ હોય તો તે રીતે અહીં તમને જે વિગત રહે તે જ એ તમારે આ બાજુ પણ એ વિગત નાખવાની. ત્યારબાદ અહીં જે એસટીડી કોડ જે તમારી પાસે હોય તો તે એ નાખવાનો, જો ન નાખો તો પણ ચાલશે. અને અહીં જે ફૂદડી વાળી જે સંખ્યાઓ છે તે તમારે એ ચોક્કસ એ ભરવાની છે, તેનું એ તમારે ખાસ એ પાલન કરવું. અને અહીં તમારું જે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, પછી તમારું જે બ્લડ ગ્રુપ જો તમને જાણ હોય તો તે તમારે અહીં સિલેક્ટ કરવાનું. પછી જો મેલ હોય તો મેલ અને ફિમેલ, અને અહીં તમારી બર્થ ડેટ, પછી આધાર કાર્ડ, જો વોટર આઈડેન્ટિટી કાર્ડ એટલે કે જે ચૂંટણી કાર્ડ છે તે તમે એ નાખવા માંગતા હોય તો તે તમારે અહીં ભરી દેવું. ત્યારબાદ તમારી જે કેટેગરી એટલે કે તમે કઈ કેટેગરી, એસસી, એસટી, એસસીબીસી, જનરલ કે ઈડબ્લ્યુ જે પણ કેટેગરીમાંથી આવતા હોય તો તે તમારે અહીં નાખવાનું. પછી અહીં તમારું મેડલ છે, મેરિડ, અનમેરિડ, ડિવોર્સિસ અથવા તો વિધવા, જેમાંથી જે પણ એ લાગતું હોય તે તમારે એ ટીક કરવાનું. ત્યારબાદ તમારી હાઇટ જો તમને ખબર હોય તો લખવાની, તમારું વજન જો તમને ખબર હોય તો, અને અહીં તમને જો લાયસન્સ તમારું પાસે હોય તો તે તમે અહીં નાખી શકો છો. અને તે પ્રકારની જે વિગતો હોય તે તમારે અહીં ભરી દેવાની. પછી અહીં જે પાન કાર્ડ, જો પાન કાર્ડ તમારી પાસે હોય તો તે એ નાખવાની. અને અહીં જે મધર ટંગ એટલે તમારી જે માતૃભાષા રહે એ કઈ છે, તો મોટા ભાગની એ ગુજરાતી હોય તો તે એ ગુજરાતી રાખવાની. અને જો તમે એ હેન્ડીકેપ હોય તો તમારે એ યસ લખવાનું, અને જો ન હોય તો નો લખવાનું. અને અહીં જે ઇફ એપ્લિકેશન ડિપેન્ડ ઓન મ્યુનિસિપલ એટલે કે જો કોઈ પણ ઉમેદવાર જે એસએમસી માં જો નોકરી કરતા હોય તો તેમણે આ વિગત એ ભરવાની છે, અને જો ન કરતા હોય તો તેમણે આ વિગત એ નથી ભરવાની. ત્યારબાદ અહીં જે બધું રહ્યું એ ક્લિક કરી લેવાનું. અને ત્યારબાદ એ સેવ એઝ ડ્રાફ્ટ હતું તેને એ ડ્રાફ્ટને એ સેવ કરી લેવાનું. અને જેવું એ સેવ કરશો ત્યારબાદ અહીં જે એજ્યુકેશનની જે ક્વોલિફિકેશન એટલે કે જે એજ્યુકેશન માટેની તે રહ્યું એ ઓપન થશે. જેવું એ તમે સેવ ડ્રાફ્ટ કરશો ત્યારબાદ જે અહીં જોઈ શકો છો જેની અંદર એ પેલું જે પર્સનલ ડિટેલ તે એ ગ્રીન થઈ જશે. અને ત્યારબાદ તમે જે બીજું જે એજ્યુકેશન ડિટેલ હોય તો તેની અંદર એ આવી જશો, જેની અંદર એ એજ્યુકેશન ડિટેલની વાત કરીએ તો અહીં તમારે જે કોઈ આ જે ભરતી રહે એ ગ્રેજ્યુએશન ઉપર છે તો તેની અંદર એ અહીં તમારે જે પણ એ ગ્રેજ્યુએશન ડિગ્રી લાગતી હોય તે તમારે અહીં નાખવાની, જેની અંદર એ બેચલર ડિગ્રી તે એ ક્લિક કરવાનું. ત્યારબાદ અહીં જે બેચલર ડિગ્રી રહે તે એ આવી જશે. અને તેની અંદર જે પ્રકારના એ તેના જે ટકા એટલે કે જે એક્ઝામિનેશન પેસ્ડ એટલે કે બેચલર ડિગ્રી, પછી એક્યુઅલ ડિગ્રી એટલે કે તેની અંદર એ કઈ કઈ ડિગ્રી લીધેલી છે તો જેની અંદર એ તમે જે પણ એ પાસ કર્યું બીકોમ, બીએ આર્ટ્સ, બીએ જે રીતે એ પાસ કર્યું હોય તે અહીં તમારે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તે યુનિવર્સિટીનું નામ, પછી પાસિંગનું વરા, પછી મેન સબ્જેક્ટ એ કયો છે, પછી તેની અંદર એ તમારો સ્કોર ટાઈપ કયો છે એટલે કે તેની અંદર એ કયો જીપીએ, ગ્રેડ, સીપીઆઈ કે માર્ક કઈ રીતે એ તે લાગે છે તે એ તમારે જે માર્કશીટ હશે છેલ્લા વર્ષની તે જોશો તો તેની અંદર એ તમને જોવા મળશે. ત્યારબાદ એ જે અહીંયા તમારી ટકાવારી, પછી કેટલા ઓલા પ્રયત્નમાં એ પાસ કરી છે તે, અને અહીં તમારું જે રિમાર્ક એટલે કે જે આ જીપીએ, સીપીઆઈ અથવા તો ગ્રેડ હોય તો તેની અંદર એ તમારે કયો ગ્રેડ લાગે છે તે તમારે અહીં નાખવાનો. ત્યારબાદ જે એડ ક્વોલિફિકેશન એ તમે જો કરશો તો તમારે જો વધારેની લાયકાત એ ઉમેરવી હોય તો તે એ વધારેની લાયકાત એ ઉમેરી શકો છો. અને ત્યારબાદ એ સેવ એઝ ડ્રાફ્ટ તેના ઉપર એ તમારે ક્લિક કરી લેવાનું, એટલે કે જે આ જે એજ્યુકેશન છે તે બધું એ સેવ થઈ જશે. જેવું એ સેવ ડ્રાફ્ટ કરશો તો ત્યારબાદ આ પ્રકારનું રહ્યું એ જોવા મળશે, જેની અંદર અહીં તમારે ડિગ્રીનું નામ, તમારી ડિગ્રી એ કઈ છે, પછી જે તમારી સંસ્થા કઈ છે, પછી અહીં તમારી પાસિંગ વર્ષ, મેન સબ્જેક્ટ અને તે જે પ્રકારનો એ ટાઈપ છે તે એ ટાઈપ મળશે. ત્યારબાદ એ સેવ જ કરી લેવાનું. જેવું તમે એ સેવ જ કરશો ત્યારબાદ જે ત્રીજું જે ઓપ્શન એ તમારું એ ઓપન થશે, જે એક્સપિરિયન્સનું છે, જે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન તે બે એ ગ્રીન થઈ ગયા. ત્યારબાદ એ એક્સપિરિયન્સની ડિટેલ તમારે નાખવાની. અહીં તમારે જે ઇન્સ્ટિટ્યુશનનું નામ છે તે, પછી જે એક્સપિરિયન્સ ટાઈપ એ કયા પ્રકારનો ટાઈપ હતો તે, પછી અહીં તમારું ફોર્મ ડેટ અને જે ત્યાંથી ક્યાં સુધીનો, અને તમારું એ વર્ક અને જે મંથલી સેલરી જો હોય તો તે તમારે એ ભરવાનું, અને જો ન હોય તો તમે અહીં જે ક્લિયર તેના ઉપરથી એ ક્લિયર કરીને
તે રહ્યું એ તમે એ હટાવી શકો છો અને ત્યારબાદ એ તમારે રહ્યું એ જે નેક્સ્ટ ઓપ્શન રહ્યો તો તેની ઉપર એ તમારે આવી જવાનું, જેની અંદર એ તમે નેક્સ્ટ ઓપ્શનમાં આવશો તો તે એ જે ડોક્યુમેન્ટ ડિટેલ રહે એ તેની અંદર એ તમારે અપલોડ થશે, જેની અંદર એ તમારે જે પણ એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની એ વાત કરીએ તો તે બધા અહીં જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો તેના ઉપર એ તમારે એ ક્લિક કરી લેવાનું. હવે આપણે જો જોયું કે કયા કયા તમારે ડોક્યુમેન્ટ એ અપલોડ કરવા જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો, અને જે નોન ક્રિમિનલ જે પણ એ તમે કેટેગરીના લાગતા હોય તે પણ એ તમે હારવાઈ અપલોડ કરી શકો છો જો તમારે અપલોડ કરવા હોય તો. અને જો તમે ન અપલોડ કરો તો તે પણ એ ચાલશે, પરંતુ તમારે એ જે ફોટો અને સહી તે બંને ડોક્યુમેન્ટ એ તો એ ચોક્કસ એ અપલોડ કરવાના છે, તે એ તમારે ખાસ ભૂલાઈને તેનું એ ધ્યાન રાખવાનું. તો તેની અંદર એ તમે નીચે આવશો તો તેની અંદર એ અહીં જે ડોક્યુમેન્ટ એ તમારે એ ગોતી લેવાના, જેની અંદર એ ત્યારબાદ જે ડોક્યુમેન્ટ એ ટિક કરીને અહીં તમારે ઇમેજ કેપ્ચા રાખીને અહીં તમને જે કેપ્ચા છે તે તમારે અહીં જે કેપ્ચા આવ્યો તો તેની અંદર એ ભરી દેવાનો. ત્યારબાદ અહીં જે યસ નું નિશાન રહે તો તેની ઉપર એ ક્લિક કરી લેવાની અને ત્યારબાદ તમારી જે એપ્લિકેશન રહે તો તેને એ સબમિટ કરી દેવાની. આપણે આગળ જે પ્રમાણે જે ડોક્યુમેન્ટ જે ટિક કરવાનું હતું તેની અંદર એ તમને જે પણ એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તે એ તમારે ટિક કરી લેવાનું અને ત્યારબાદ જેવું એ ટિક કરશો તો તમારે જે નીચે જે કેપ્ચા નાખીને એ તમે સબમિટ કરશો તો ત્યારબાદ જે તમારા 4 સ્ટેપ રહ્યા એ પૂરું થઈ જશે અને 5મું જે સ્ટેપ રહ્યું એ ખુલશે, જેની અંદર એ અપલોડ ફોટો અને સિગ્નેચર તે તમારે અપલોડ કરવાનું થશે. જેની અંદર જે ફોટો રહ્યો એ 150 KB થી એ વધુ ન હોવો જોઈએ અને જે સાઇન રહે એ 50 KB થી એ વધુ ન હોવો જોઈએ. તે રીતે એ તમારી જે સહી અને ફોટો રહ્યો એ અપલોડ કરવાનો થશે અને અહીંથી તમારો રહ્યો એ ફોટો અપલોડ કરવાનો અને અહીંથી તમારે એ સાઇન અપલોડ કરવાની અને જેનો એ પ્રિવ્યુ રહ્યો એ તમે અહીં એ જોઈ શકશો અને તે એ અપલોડ કરશો ત્યારબાદ તમારે અહીં જે અપલોડ રહ્યું તેના પર એ તમારે ક્લિક કરવાનું. તમે જેવું એ જે ફોટો અને સહી એ અપલોડ કરશો તો ત્યારબાદ તમને આ પ્રકારનું રહ્યું એ જે 6થું સ્ટેપ રહ્યું એ ઓપન થશે, જેની અંદર એ તમારી જે આ એપ્લિકેશન રહે તો તેને એ કન્ફર્મ અને પે કરવાની રહેશે, એટલે કે જે ફી ભરવાની રહેશે. તો તેની અંદર અહીં જે 6થું રહ્યું તો તેની અંદર અહીં જે ઓપન રહ્યું તો તેના ઉપર એ ક્લિક કરીને તમે જે ફોર્મ ભર્યું તો તેનું એ પ્રિવ્યુ રહ્યું એ જોઈ શકો છો અને જો તમે એ પૈસા કપાવો તે પહેલા તમારે આ જે પ્રિવ્યુ રહ્યું એ ચોક્કસ એ જોઈ લેવું જોઈએ, જેથી તમને જો કોઈ પણ પ્રકારની એ ભૂલ હોય તો તમે એ પહેલેથી એ ફોર્મ ભરીને જે નવેથી રહ્યો એ સુધારો એ કરી શકો અને જે એ ફી ભરી ગયા પછી એ તમે રહ્યું એ કોઈ પણ પ્રકારનો એ સુધારો એ કરી શકશો નહીં. માટે તમારે આ વાતનું રહ્યું એ ખાસ એ ધ્યાન રાખો અને અહીંથી ઓપનથી એ પ્રિવ્યુ જોઈ લેવાનું અને ત્યારબાદ જે કન્ફર્મ અને પે રહ્યું તેના ઉપર એ તમારે ક્લિક કરવાનું. જેવું તમે તેના પર એક ક્લિક કરશો ત્યારબાદ એ નવું ઇન્ટરફેસ ખુલશે, જેની અંદર અહીં તમને જણાવ્યું છે કે એકવાર એ ફી ભર્યા ગયા બાદ એ જે ફોર્મ રહ્યું તો તેની અંદર એ તમે સુધારો એ કરી શકશો નહીં અને તમારે રહ્યું એ પહેલેથી એ ફોર્મ ભરવાનું રહેશે અને તે ફી રહે એ બધી પ્રોસેસ રહે એ પાછી એ કરવાની થશે. માટે એ પૈસા કપાવો તે પહેલા એ જો કોઈ પણ એ સુધારો કરવા માંગતા હોય તો તે તમારે એ કરી લેવાનો અને ત્યારબાદ અહીં જે કોઈ પણ પ્રકારનું જે પેમેન્ટનું ગેટવે રહ્યું તો ત્યાંથી એ તમારે પૈસા એ કપાવવાના થશે. તો તેની અંદર એ પ્રોસેસ ટુ પે તેના પર એ ક્લિક કરવાનું. તો તેની અંદર એ જે જનરલ કેટેગરીને રહે તો તેમને એ 500 રૂપિયા અને જે અનામત કેટેગરીને રહે તો તેમને એ તે પ્રકારની ફી રહે એ જે 400 રૂપિયા તો તે પ્રકારની એ ફી ભરવાની થશે. તો તેની અંદર એ જે ફી રહ્યું એ તમે અહીં જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, યુપીઆઈ તેનાથી એ કોઈ પણ માધ્યમથી એ તમારે પેમેન્ટ એ કરી લેવાનું અને જેવું એ તમે પેમેન્ટ કરશો તો ત્યારબાદ આ જે તમારું ફોર્મ રહ્યું એ સબમિટ થઈ જશે અને તેની એ તમારે પ્રિન્ટ કઢાવીને તે એ રાખી લેવી અથવા તો એ સેવ કરીને એ રાખવી, એટલે તમારું જે ફોર્મ રહ્યું એ સબમિટ થઈ ગયું. આજના આ વિડીયોમાં આપણે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ ઓનલાઈન અરજીનું ફોર્મ રહ્યું એ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી રહી એ આજના આ વિડીયો રહ્યો તો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતીની એ તૈયારી કરતા હોય અને તેની માટેનું જે ભૂતકાળનું પેપર રહ્યું તે એ ન જોયું હોય તો તે પેપર રહ્યું એ આપણી જે યુટ્યુબ ચેનલ રહી આરુ લર્નિંગ તો તેની અંદર મૂકી દેવામાં આવ્યું છે. તો તે રહ્યું એ જોઈ શકશો, જે તમને આવનારી જે પરીક્ષા રહે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને આ પેપર જોવા માટેની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એ અવશ્ય એ જોઈ લેવું. અને અહીં જે માહિતી આપવામાં આવી તો તેની એ જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ રહે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની અંદર એ મૂકી દેવામાં આવી છે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી રહી તેના રિલેટેડ એ મહત્વના જો વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે ઘણા બધા વિડીયો એ તેના એ આવતા રહેશે
અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.